વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત શિષ્યવૃત્તિ માટે છે. હવે એનો ભાગ નંબર 6. આપણે અત્યાર સુધીમાં ભાગ 5 જોઈ ગયા. હવે આ ભાગ 6 ની અંદર પહેલો પ્રશ્ન આપણે જોઈશું કે આણંદ જિલ્લામાં તાલુકાની સંખ્યા જણાવો. તો જે આણંદ જિલ્લો છે એમાં કેટલા તાલુકા છે એ આપણે ચોક્કસ છે, એટલે એની સંખ્યા આપણે પાકી કરવી પડે. એટલે કેટલા આવશે? 8 છે. બરાબર છે. હવે બીજું છે કે 2381માં એક એ કયા સ્થાન ઉપર છે, એટલે આપણે એકમ, દશક, સો એવું ગણવું પડે. એટલે એક તો પહેલો છે એટલે એકમના સ્થાનમાં છે, એટલે આપણે શું જવાબ આવશે? એકમ. બરાબર. ચલો 3 નંબર 3,25,046 માં આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યાની સ્થાન કિંમત સૌથી વધારે છે? એટલે આપણે જોવું પડે કે કઈ સંખ્યા, એટલે કે જમણેથી ડાબે જઈએ એટલે આપણે ગણીએ તો કે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. તો કેટલા આવશે? 3 લાખ. એટલે કેટલો જવાબ આવશે? એની સંખ્યા કઈ છે? 3. એટલે એનો જવાબ કેટલો આવે? 3. બરાબર છે. હવે 4 નંબર જોઈએ. બરાબર. 4 નંબરની અંદર શું છે? તો ડીશ ટીવી છે 1500 રૂપિયાની છે. કેટલા રૂપિયાની છે? 1500. સાયકલ છે 1800 રૂપિયાની છે. મોબાઈલ છે 8000 રૂપિયાનો છે. અને મિક્સર છે 2000 રૂપિયાનું છે. ચલો, આ અંદરમાંથી કઈ વસ્તુ છે એની કિંમત સૌથી વધુ છે? કિંમતી છે. કિંમતી એટલે સૌથી વધુ. તો આપણે સમજણ પડી જાય કે 8000. તો 8000 કોની છે? તો કે મોબાઈલ ફોનની. તો શું આવશે? મોબાઈલ. બરાબર છે. ચલો, હવે આપણે આગળ જોઈએ. 5 નંબર જોઈશું. 5 નંબરમાં લખ્યું છે 10 બાળકોની લાઈનમાં જયદીપ પાછળથી ત્રીજા સ્થાને બેઠેલો ઊભો છે, તો આગળથી કયા ક્રમે? એટલે આપણે શું કરવાનું? પહેલાં 1 થી 10 લખી દેવાના. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આપણને શું કહ્યું? ત્રીજા સ્થાને. એટલે આપણે પહેલાં ગણવાનું છે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. આપણે આગળથી ગણ્યા, પણ આપણને શું કીધું છે કે જયદીપ પાછળથી ત્રીજા સ્થાને ઊભો છે. એટલે કે આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન અને આ આવ્યું ત્રીજું સ્થાન પાછળથી. બરાબર છે. હવે આગળથી કયું સ્થાન આવશે? તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. એટલે કયા સ્થાને ઊભો છે? 8મા સ્થાને. બરાબર છે. હવે આપણને 6 નંબર છે. તો 6 નંબરમાં એવું કીધું છે કે 4, 5, 7, 8, 9નો ઉપયોગ કરીને કોઈ પણ એક મોટી સંખ્યા બનાવો. હવે આપણે શું કરવાનું? તો આની અંદરથી સૌથી પહેલાં આ 5માંથી મોટું કોણ? તો કે 9. એના પછી તો કે 8. એના પછી તો કે 7. એના પછી તો કે 5 અને એના પછી 4. એટલે કેટલા આવ્યા? 98,754. આમાંથી કોઈ છે? તો કે હા. તો કેટલા આવશે? 98,754. એટલું શું આવશે? સી. બરાબર છે. ચલો, હવે 7 નંબર છે. શૂન્યમાં કેટલા ઉમેરીએ તો 16 આવે? શૂન્યમાં આપણે કેટલા ઉમેરીએ તો 16 આવે? તો કે 16. કેટલા ઉમેરીએ? સંખ્યા પોતે. બરાબર છે. એટલે કેટલા આવે? 16. હવે આપણે જોઈશું 8 નંબર. હવે કયો જોઈશું? 8 નંબર. અહીં 100ના સ્થાને 7 છે, એકમના સ્થાને 8 છે, લાખના સ્થાને. એટલે આપણે હવે આને શું કરવું પડે એ જુઓ પહેલાં. હવે આપણે આને શું કરવું પડે? તો પહેલાં એકમ, દશક લખી દેવું પડે. બરાબર છે. અહીંયા આપણે લખીશું એકમ, અહીંયા આવશે દશક, અહીંયા આવશે 100, અહીંયા આવશે 1000, અહીંયા આવશે 10,000, અહીંયા આવશે લાખ. બરાબર છે. હવે આપણને શું કહે છે? 100ના સ્થાનમાં 7 છે. આ 100નું સ્થાન છે એટલે 7 થયા. એકમના સ્થાને 8 છે એટલે અહીંયા 8 લખ્યા. લાખના સ્થાને 2 છે એટલે અહીંયા 2 લખ્યા. 10,000ના સ્થાને 5 છે એટલે અહીંયા 5 લખ્યા. હજારના સ્થાને 6 છે એટલે 6 લખ્યા. અને દશકના સ્થાને 7 છે એટલે 7 લખ્યા. બરાબર છે. તો નીચે દર્શાવેલ કઈ સંખ્યા બની? આપણે સંખ્યા બની ગઈ. જુઓ કેટલી સરળ રીતે આપણે બનાવી દીધી. તો આપણે પહેલાં શું લખવું પડે? એકમ, દશક, સો. એટલે કોઈ પણ જાતની આપણને ભૂલ પડે નહીં. એટલે હવે કઈ સંખ્યા બની?
તો કે 2,56,778. આમાંથી ક્યાં છે તો કે આ એ નંબરમાં. બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈશું 9 નંબર. 9 નંબરમાં છે કે ખાલી જગ્યા ગુણ્યા 6 બરાબર 42. કેટલા છંગ 42 થાય તો કે 7 છંગ 42. કેટલા છંગ 7 છંગ 42. હવે આપણે 10 નંબર જોઈશું. હવે આપણને કીધું છે કે 80,500. કેટલા કીધા છે 80,500. એમાંથી કેટલા બાદ કરવાના છે 25,368. બરાબર. ચલો હવે શૂન્યમાંથી 8 જાય નહીં, શૂન્યમાંથી 6 જાય નહીં, એટલે 5માંથી આપણે શું લઈશું 10 કો. અહીંયા કેટલા આવશે 9 અને અહીંયા આવશે 10. એટલે 10માંથી 8 જાય તો 2, 9માંથી 6 જાય તો 3, 4માંથી 3 જાય તો 1, પાછું શૂન્યમાંથી 5 જતા નથી એટલે અહીંયા આપણે 10 કો લઈશું 6 અને અહીંયા આવશે 10. 10માંથી 5 જાય તો 5 અને 6માંથી 2 જાય તો 4. કેટલો જવાબ આવ્યો ભાઈ? એ સોરી 8ની ઉપર આપણે 7 આવે એટલે 7માંથી 2 જાય તો કેટલા આવે 5 એટલે 55,132 જવાબ આવે. બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈશું. હવે આપણને એવું કીધું છે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા. મેં તમને પહેલા જ કીધું છે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા. 3 અંકની મોટામાં એટલે નવડો લઈ લેવાનો. બરાબર. એટલે આપણે નવડો લઈ લીધો 3 અંકની એટલે 3 નવડા લઈ લીધા. બરાબર છે. તેમાંથી 2 અંકની મોટામાં મોટી સંખ્યા. આપણે કયા અંકની 2 અંકની. 2 અંકની એટલે 99. હવે આપણે આની બાદબાકી કરીશું. 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0 અને અહીંયા કેટલા આવશે 9 એટલે કેટલા થાય 900. બરાબર. ચલો હવે 12 નંબર છે કે 25,05,509માં એકમના સ્થાન પર કયું અંક આવે? હવે આપણે 25 લાખ. બરાબર છે. 5,05,509. બરાબર છે. 25,05,509. એમાં આપણને કીધું છે કે એકમના સ્થાનમાં કયો અંક આવે તો અહીંયાથી ચાલુ કરીએ એટલે એકમ એટલે કયો અંક આવશે 9. બરાબર છે. ચલો હવે 13 નંબર છે કે કેલ્ક્યુલેટરને ગુજરાતીમાં શું કહેવાય? તો શું કહેવાશે? ગણનયંત્ર. બરાબર. ચલો હવે 14 નંબર જોઈશું. તો 2000ની 2 નોટ એટલે 2 દુ 4000. બરાબર. ચલો હવે આ આપણી થઈ ગઈ. હવે આપણી 500ની 3 નોટ એટલે 5 તરી 15 એટલે 1500 રૂપિયા. બરાબર. હવે 100ની 4 નોટ તો 400 રૂપિયા. બરાબર. 50ની 2 નોટ એટલે 100 રૂપિયા થઈ ગયા. 0 0 5 4 9 ને 1 10 વધી 1 4 ને 1 5 ને 1 6 એટલે કેટલા રૂપિયા આવ્યા 6000. બરાબર છે. હવે આપણે 15 નંબર જોઈશું. 15 નંબર લખ્યું છે કે આપેલ સંખ્યામાં 56,310 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? બરાબર છે. જુઓ હવે આપણે લખ્યું છે 56,310. પાછળનો અંક 0 છે એટલે એને 10 વડે તો ભગાય છે. 5 વડે પણ ભગાય કે 5ની ચાવી પણ એ છે કે જેના એકમનો અંક 0 અને 5 છે એટલે એને 5 વડે ભાગી શકાય. હવે આપણે આ 3 વડે જોવું પડે. તો આ 3ની ચાવી શું છે તો કે આ બધાનો આપણે સરવાળો કરીએ અને એ સરવાળાને જો 3ના ઘડિયામાં આવે તો 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે હવે આનો સરવાળો કરીશું. 5 5 ને 6 11 11 ને 3 14 14 ને 15 એટલે 3 પંચા 15 એટલે 3 વડે પણ ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય અને 10 વડે પણ ભાગી શકાય. એટલે શું જવાબ આવશે? આપેલ 3. એટલે આપણે જવાબમાં શું લખવાનું? ડી. બરાબર. ચલો હવે 16 નંબર છે પ્રાકૃતિક સંખ્યા માટે કયું સાચું નથી? જો પ્રાકૃતિક અસંખ્ય તો છે જ. 1 2 3 પ્રાકૃતિક એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે એટલે 1 2 3. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1. સૌથી અહીંયા એકડો છે. સૌથી નાની એક પ્રાકૃતિક સંખ્યા છે. તે આ બધું જ સાચું છે પણ સૌથી નાની પ્રાકૃતિક આ શું છે ખોટું. એટલે આપણે જવાબ આવશે એ. જો અહીંયા શું લખ્યું છે? સાચું નથી. આમાંથી શું સાચું નથી એટલે એ આપણે જોવાનું છે.
હવે આગળ જોઈશું 17 નંબર. તો 17 નંબર છે ભાજ્યને ભાજક વડે ભાગવાની ક્રિયાને ભાગાકાર કહેવાય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો શું આવશે? આપેલ વિધાન ખરું છે. હવે આપણે જોઈશું 18 નંબર. 18 નંબરની અંદર શું છે? તો કે 10ના અવયવીઓ. જુઓ, અવયવી એટલે શું? એનો ઘડિયો. એટલે પહેલું આપણે લખવું પડે 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચું 50 અને 10 છ 60. હવે આની અંદર આપણે જોવું પડે કે શું જવાબ આવે. તો કે 10, 20, 30, 10, 20, 30 અને આ શું આવ્યું? 60. એટલે બી નંબર આવે. બરાબર છે? ચલો હવે 19 નંબર છે કે 45 ગુણ્યા 25 ગુણ્યા 0. 45 ગુણ્યા 25 તો આપણે કરી દઈશું, પણ એને 0 વડે ગુણીએ એટલે શું જવાબ આવે? 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ એટલે કે એનો જવાબ શું આવે? 0. બરાબર છે? ચલો હવે આગળ જોઈશું. હવે 20 નંબર છે. 20 નંબરમાં આપણને શું કહે છે કે 35 થી 55 વચ્ચેની અવિભાજ્ય. અવિભાજ્ય એટલે કે કોઈ પણ ઘડિયામાં આવતી ન હોય એવી. બીજું કે બેકી સંખ્યા તો વિભાજ્ય જ છે, એકી સંખ્યામાં આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે? ચલો હવે પહેલું તો આપણે આવશે 37. પહેલું કયું આવશે? 37. 37 ને કોઈ 35 ની પછીની સંખ્યાઓને 55 સુધીની લેવાની છે એટલે 37. 38 તો બેકી સંખ્યા છે એટલે વિભાજ્ય છે. પછી 39 તો 13 તરી 39, 40 તો આવે જ ના. પછી આવશે 41, 41 આવી ગઈ. પછી આવશે 43. બરાબર છે? પછી 45 નહીં આવે, કારણ કે 15 તરી 45. 44 નહીં આવે, એ બેકી સંખ્યા છે. 45 15 તરી 45 એટલે આવશે નહીં. પછી આવશે 47, 46 નહીં આવે કારણ કે બેકી સંખ્યા છે એટલે 47 આવશે. 49 77 49 એટલે નહીં આવે. 50 બેકી સંખ્યા છે એટલે વિભાજ્ય જ છે. હવે 51 તો 17 તરી 51 એટલે 51 નહીં આવે. 52 તો બગડો એટલે બેકી સંખ્યા છે. અને હવે આવશે 53. તો આપણે જોવાનું કે 37, 41, 43, 47 અને 53 આખામાં છે તો ક્યારે? 47, 41, 43, 47 અને 53. 37 છે પહેલી સંખ્યા, સોરી. એટલે પહેલું આવશે એ. બરાબર છે? ચલો હવે અહીંયા ધ્યાન આપીએ 21 નંબર. 21 નંબર છે કે 75ના અવયવ પૈકી નીચેનામાંથી સાચો અવયવ લખો. 75 એટલે એના અવયવમાં કે 75 કયા ઘડિયામાં આવે? તો કે 25 તરી 75. થઈ ગયો આપણો જવાબ. બરાબર છે? ચલો હવે 22. આપણને કીધું છે કે 1, 2, 4, 7, 14, 28 કોના અવયવો છે? તો આપણે 28 છે એટલે 21 તો આવશે નહીં. હવે આ 30 છે એટલે એ પણ આવશે નહીં. હવે 28 દુ 56 થાય છે એટલે આ પણ આવશે નહીં. એટલે આ શું આવશે? 56, કારણ કે 1 આવ્યા 2 આવ્યા. 56 એકા 56. બરાબર છે? 28 દુ 56. બરાબર. પછી 56 ને 4 ભાગીએ એટલે 4 એકા 4 અને 4 ચોગ 16 એટલે 14 ચોગ 56 એટલે 4 ગુણ્યા 14. બરાબર છે? પછી 7 ઈઠ્યું 56. હવે 14 ચોક 56, 28 દુ 56 એટલે શું આવશે? 56. બરાબર છે? ચલો હવે અહીંયા જુઓ, આપણને એવું કીધું છે કે 23 નંબરની સંખ્યા છે કે 250 ને કઈ સંખ્યા વડે નિશેષ ન ભાગી શકાય? અહીંયા આવશે 250 ને કઈ સંખ્યા વડે નિશેષ ન ભાગી શકાય. હવે 2 ની ચાવી તો શું છે કે જેનો એકમનો અંક 0 આવે, 2 આવે, 4 આવે, 6 આવે, 8 આવે તો એ બધાને 2 વડે ભાગી શકાય. એટલે આના વડે તો ભાગી શકાય છે. 5 છે તો કે આની 0 અને 5 હોય તો ભાગી શકાય. 4 છે 250 એટલે 4 છે. બરાબર છે? તો આપણે ભાગી જોવાના. તો 4 6 24 એટલે આના વડે ભાગી ન શકાય અને આના વડે પણ ભાગી ન શકાય. 2 ને 5 7 થાય છે એટલે 2 જવાબ આવે. એટલે તમે જે જવાબ લખશો એ તમને સાચો પડશે. બરાબર છે? ચાલો હવે આપણે 24 નંબર જોઈશું. આ 24 નંબર થોડો આમ આડો અવળો છે તો આપણે એવું આમાં શું જવાબ લખીશું એ આપણે વિચારવું પડે. 6 અષ્ટમાંશ, 5 અષ્ટમાંશ, 4 ષષ્ટમાંશ ને 6 સપ્તમાંશ. આના છેદ બધા જુદા છે. ઉતરતો ક્રમ કે ચડતો ક્રમ ગોઠવો ને તો છેદ સરખા હોવા જોઈએ, પણ આપણી રકમની અંદર છેદ
જુદા જુદા છે, બરાબર છે. એટલે આ સરખા છે એટલે નહીં આવે, અહીંયા નહીં આવે, આ પણ નહીં આવે, એટલે શું આવશે? આ, કારણ કે આ બધા છેદ આના જેવા જ છે, બરાબર છે. હવે આપણે 25 નંબર જોઈશું. હવે 25 નંબરની અંદર આપણે શું કરવાનું છે જુઓ. સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. તો પહેલાં આપણે શું કરવાનું? 7 ગુણ્યા 125, બરાબર છે. એટલે 7 ગુણ્યા 125 કરીશું એટલે કેટલો જવાબ આવશે? તો આપણે 125 ગુણ્યા 7 સાઈડમાં કરવાના. 7 પંચું 35, 3 7 14 ને 3 17 વધી 1 એટલે એનો જવાબ કેટલો આવે? 875, બરાબર છે. પછી શું કરવાનું? એની અંદર 2 ઉમેરવાના. હંમેશા આ બંનેનો ગુણાકાર થાય અને આ બંનેનો શું થાય? સરવાળો. એટલે કેટલો જવાબ આવ્યો? 877. હવે 877 ને 125 વડે ભાગવાના આવે. 877 ને શું આવે? 125 વડે ભાગવાના આવે. એટલે આપણે 877 ને 125 વડે ભાગીએ એટલે 125 સત્તા કેટલા થયા? 875. 2 વધ્યા, એનો ભાગ ચાલતો નથી એટલે આપણે અહીંયા શું મૂકીશું? પોઈન્ટ મૂકીશું, બરાબર છે. શું મૂકીશું અહીંયા? પોઈન્ટ. હવે ભાગના ચાલા માટેની શૂન્ય એટલે અહીંયા શૂન્ય ઉતારીશું, બરાબર છે. ચલો હવે અહીંયા પણ ભાગના ચાલા માટેની શું ઉતારીશું? શૂન્ય. એટલે 125 એકા 125, અહીંયા 75 વધે એટલે 25 6 એટલે કેટલો જવાબ આવે? 7.016, બરાબર છે. ચલો હવે આપણને કયું છે 26 નંબર. 26 નંબરમાં શું છે જુઓ. 26 નંબરમાં છે 0.0050 ને સાદા અપૂર્ણાંકમાં ગોઠવો. તો પહેલાં તમારે શું કરવાનું? આ 50 ને આપણે અહીંયા મૂકી દીધા. હવે આ 1 2 1 2 3 અને 4 તો એકડો મૂકીને 1 2 3 અને 4, બરાબર છે. એટલે કયો જવાબ આવશે? બી, બરાબર છે. ચલો હવે આપણને કીધું છે કે 27 નંબરમાં ખેતરની આજુબાજુ વાડ કરવાનો ખર્ચ. આ ખેતર છે, બરાબર છે. આપણે એની આજુબાજુ શું કરવાનું છે? વાડ કરવાની છે. અહીંયા 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 અને અહીંયા. જો વાડ કરવાની હોય તો આપણે શું શોધવાનું આવે? પરિમિતિ. પણ જો અંદરનું આવે તો ક્ષેત્રફળ આવે, પણ સાઈડનું જે બાજુ હોય તો શું આવે? પરિમિતિ, બરાબર છે. ચલો હવે 28 નંબર. 28 નંબર છે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે શું આવે? 0. એટલે અહીંયા શું આવશે? બી, બરાબર છે. ચલો હવે 29 નંબર છે 3 4 7 8 9 આ અંકોનો ઉપયોગ કરી મોટામાં મોટી સંખ્યા લખો. એટલે આપણે પહેલાં શું કરવું પડે? સૌથી મોટો આંકડો લખવાનો 9. સૌથી મોટો આંકડો કયો લખવાનો? 9. એના પછી આવે 8, એના પછી આવે 7, એના પછી આવે 4, એના પછી આવે 3. હવે જોવાનું કે આ કોઈ સંખ્યા બની? તો કે હા, 98,743. હવે ચલો હવે 30 નંબર છે કે 3000 વત્તા ખાલી જગ્યા એકમ તો કેટલા આવશે? 9 એકમ, બરાબર છે. ચલો હવે આપણને એવું કીધું છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા. એટલે મેં તમને કીધું છે કે 5 અંક એટલે નવડો ગણી લેવાનો આપણો. એટલે 99,999. એની અંદર કેટલા ઉમેરવાના છે? 1. એટલે 9 ને 1 10 વધી 1, 9 ને 1 10 વધી 1, 9 ને 1 10 વધી 1, 9 ને 1 10 વધી 1 અને અહીંયા 10. કેટલા? 1 2 3 4 એટલે 1 લાખ આવશે, બરાબર છે. એટલે બી આવશે. હવે આપણે 32 નંબર જોઈશું કે એક ટીવીની કિંમત 57,689 છે. તેના હજારના સ્થાનમાં ખાલી જગ્યા અંક છે. એટલે પહેલાં તો આપણે આ રકમ લખવી પડે. હવે આપણે એકમ દશક ગણવું પડે છે. એકમ, દશક, 100 અને 1000. તો હજારના સ્થાનમાં કોણ છે? 7, બરાબર. ચલો હવે આપણે આગળ જોઈશું આનો સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. હવે સરવાળાની અંદર મેં તમને પહેલાં જ કીધું હતું કે પહેલું છે 4000. તો આપણે 4000 ગોઠવી દીધા. આપણને ના ખબર પડે તો શું કરવાનું? પાછળથી ગોઠવવાનું. 0 0 4 ગોઠવી કાઢ્યા એટલે અહીંયા 0 આવે.
વત્તા 9 તો અહીંયા પાછળથી જ ગોઠવવાનું એટલે કમ્પ્લીટ જ આવે એટલે અહીંયા 9 0 4 4 એટલે કેટલા આવે 4409 બરાબર. ચલો હવે 34 નંબર છે એક પેનની કિંમત 5 રૂપિયા છે તો 100 પેનની કિંમત એક પેન તમે 5 રૂપિયામાં લાવો અને એવી 5 પેનો લાવો તો કેટલા થાય 500 બરાબર. એટલે કેટલો જવાબ આવશે 500. હવે આપણે જોઈશું 35 નંબર. હવે આપણને શું કે એક ચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે 5 5 ગુણ્યા 5 એટલે 5 5 25 અને ક્ષેત્રફળ છે એટલે ચોરસ લખવાનું અને એનો એકમ સેન્ટીમીટર તો લખવાનું એટલે 25 ચોરસ સેન્ટીમીટર બરાબર છે. ચલો હવે આવે છે 36 નંબર. એમાં લખ્યું છે કોઈ પણ આકૃતિએ સપાટી પર, હવે ધારો કે આ આકૃતિ છે લંબચોરસની, હવે આ એને સપાટી પર રોકેલી જગ્યા છે, આ બધી જે છે એની શું કરેલ છે રોકેલી જગ્યા છે તો એને શું કહેવાશે ક્ષેત્રફળ બરાબર છે. હવે આપણને લખ્યું છે 37 નંબરમાં કે 220 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી ન શકાય. હવે આપણે જોવાનું કે એનો એકમનો અંક કયો છે 0 તો 2 ની ચાવીમાં તો 0 આવે છે એટલે ભાગી શકાય. પછી 3 ની ચાવી શું છે ચાવી યાદ કરવી પડે તો કે 2 + 2 + 0 તો 2 ને 2 કેટલા થાય 4. 3 ના ઘડિયામાં આવે નહીં એટલે 3 વડે ભાગી શકાય નહીં. 5 વડે ભાગી શકાય કારણ કે પાછળ 0 છે. 10 વડે ભાગી શકાય કારણ કે 0 છે. પણ 3 વડે ભાગી શકાય નહીં કારણ કે અહીંયા સરવાળો 3 ના ઘડિયામાં આવતો નથી. હવે 38 નંબર જોઈશું કે નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે 3 ની ચાવી આપણે યાદ કરવી પડે તો કે આ 2203 તો આપણે એનો સરવાળો કરીએ તો કેટલો થાય તો કે 2 2 4 ને 3 7 એટલે 3 ના ઘડિયામાં ના આવે. 1 + 1 + 0 + 6 એટલે 1 ને 1 2 2 6 8 એટલે 3 ના ઘડિયામાં ના આવે. 3 + 2 + 3 + 0 એટલે 3 ને 2 5 ને 3 8 એટલે 3 ના ઘડિયામાં ના આવે. પછી આનું આપણે ગણી જોવાનું કે 9 + 6 + 3 + 0 9 9 6 15 15 ને 3 18 એટલે 6 3 6 18 એટલે આ જવાબ આવશે. હંમેશા 3 આપણે કે એટલે આપેલી સંખ્યાનો આપણે શું કરી દેવાનો સરવાળો અને જો એ ઘડિયામાં 3 ના ઘડિયામાં આવતું હોય તો એને નિશેષ ભાગી શકાય. હવે આપણે 1 થી 39 નંબર જોઈશું. 1 થી 10 માં કેટલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય તો આપણે જોવું પડે કે 1 થી 10 માં સંખ્યા કેટલી 1 છે 2 છે 3 છે બરાબર. એમાં 5 ના ઘડિયામાં કોણ આવે તો કે 5 5 એકા 5 અને બીજું કોણ આવે 5 દુ 10 બરાબર. આ બંને જ આવે 1 થી 10 માં એટલે કેટલી સંખ્યા થઈ 1 અને 2 તો કેટલો જવાબ આવશે 2 બરાબર. ચલો હવે 40 નંબર જોઈશું. હવે આપણને કીધું છે કે 10 ને આ ઊંધું છે 10 ને 52 વડે ભાગતા નહીં પણ 52 ને 10 વડે ભાગતા. આમ આવશે 52 ને 10 વડે ભાગતા કેટલી 10 × 50 હવે કેટલા વધ્યા ભાઈ 2 એટલે કેટલી શેષ વધી 2 બરાબર છે. આ તમને બરાબર સમજણ પડી હશે. આ ભાગ તમારે બરાબર જોવો અને સમજવો.